નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 7/4/2026ના રોજ લેવાનું છે। વાર છે મંગળવાર। કુલ ગુણ છે 40। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે। અને હા, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરો અને આપણી ચેનલ ઉપર ધોરણ 3થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂર ને જરૂર તેમનો પણ લાભ મેળવી લેવો। શરૂઆત કરીએ પ્રશ્ન 1। નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 5। અહીં નકશો છે તે પરથી જવાબ લખવાના છે। નંબર 1, આંગણવાડીથી બેંક કઈ દિશામાં આવેલી છે? તો દક્ષિણ દિશામાં। નંબર 2, તળાવથી દૂધ ડેરી કઈ દિશામાં આવેલી છે? ઉત્તર। નંબર 3, પોસ્ટ ઓફિસ બેંકની કઈ દિશામાં આવેલી છે? પૂર્વ દિશામાં। નંબર 4, આંગણવાડી દૂધ ડેરીથી કઈ દિશામાં આવેલી છે? પશ્ચિમ દિશામાં। નંબર 5, ગ્રામ પંચાયત અને આંગણવાડીની વચ્ચે શું આવેલું છે? તો ગ્રામ પંચાયત અને આંગણવાડીની વચ્ચે દૂધ ડેરી આવેલી છે। પ્રશ્ન 2, સાચો વિકલ્પ પસંદ કરો, જેમના ગુણ 4। નંબર 1, એક સંપૂર્ણ બંધ સમઘનને કેટલી બાજુઓ હોય છે? જવાબ આવશે સી, 6। નંબર 2, સામાન્ય રીતે પાસામાં સામસામેની બાજુ પરના અંકોનો સરવાળો હંમેશા કેટલો થાય છે? બી, 7। નંબર 3, નીચેનામાંથી કઈ વસ્તુને ઉપરથી જોતા તે વસ્તુ જેવી દેખાશે? સી, નળાકાર ડબ્બો। નંબર 4, ઋષિ એક ખોખું લાવે છે અને તેને ખોલે છે, તો તેને નીચેનામાંથી કઈ નેટ એટલે કે આકૃતિ મળશે? જવાબ આવશે બી। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 5। નંબર 1, 5/10 તો આવશે 0.5। નંબર 2, 53/100 એટલે 0.53। નંબર 3, 0.3 3/10। નંબર 4, 17/100 0.17। નંબર 5, 0.37 એટલે 37/100। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 4, સાચો વિકલ્પ પસંદ કરો, જેમના ગુણ 3। નંબર 1, એક દિવાસળીની લંબાઈ 3.5 સેમી છે। 28 સેમી પરિમિતિ ધરાવતું ચોરસ બનાવવા કેટલી દિવાસળીનો ઉપયોગ કરવો પડે? તો જવાબ આવશે એ, 8। નંબર 2, જિગ્નેશ ઊંચી કૂદમાં 2 મીટર 35 સેમી કૂદે છે, જે 3 મીટર કરતાં કેટલું ઓછું છે? સી, 65 સેમી। નંબર 3, એક કેળાની કિંમત 3.50 રૂપિયા છે। જો તમારી પાસે 21 રૂપિયા હોય તો તમે કેટલા કેળા ખરીદી શકો? એ, 6 કેળા। પ્રશ્ન 5, દાખલા ગણો, કોઈ પણ 4, જેમના ગુણ 8। નંબર 1, એક લંબચોરસ બગીચાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 8 મીટર છે, તો બગીચાની પરિમિતિ કેટલી થાય? બગીચાની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, L વત્તા B, 2 ગુણ્યા 10 વત્તા 8 એટલે 10 વત્તા 8 18 અને 2 ગુણ્યા 18 એટલે 36 મીટર। નંબર 2, એક ચોરસ લાદીની લંબાઈ 8 સેમી છે, તો લાદીની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 8 એટલે 32 સેમી। નંબર 3, 15 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 ગુણ્યા 6 90 ચોરસ મીટર। નંબર 4, એક લંબચોરસ ખેતરની લંબાઈ 11 મીટર પહોળાઈ 9 મીટર છે, તો ખેતરની પરિમિતિ કેટલી થાય? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 ગુણ્યા 11 વત્તા 9 2 ગુણ્યા 20 એટલે 40 મીટર। નંબર 5, એક ચોરસ હાથ રૂમાલની લંબાઈ 20 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 20 ગુણ્યા 20 એટલે 400 ચોરસ સેમી। પ્રશ્ન 6, નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ છે 5।
જોઈએ. નંબર 1, કેટલા વિદ્યાર્થીઓ બજારે જાય છે? 25. નંબર 2, માતા પિતાને કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? 11. નંબર 3, ક્યાં બે કામમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? તો ઘરની સફાઈ અને વાસણ સાફ કરવા. નંબર 4, સૌથી વધારે વિદ્યાર્થીઓ ક્યાં કામમાં મદદ કરે છે? ખાવાનું બનાવવાનું અને પીરસવું. નંબર 5, કપડાં ધોવાના કામમાં કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? 5. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાય પોથી સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 7 માગ્યા મુજબ કરો. કોઈ પણ 2, જેમના ગુણ 6. નંબર 1, એક બોક્સમાં 10 પેન હોય તો આવા 4 બોક્સમાં કુલ કેટલી પેન થાય? આ કુલ પેન 8 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલી પેન મળે? તો ગણતરી કરીને આપેલું છે. તો 40 પેન 8 બાળકોને વહેંચતા 5 પેન દરેક બાળકને મળશે. નંબર 2, એક બોક્સમાં 30 કેરી છે. આવા 10 બોક્સ શાળામાં આવેલા છે. જો આ બધી કેરીઓ 50 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી કેરીઓ મળે? તો દરેકના ભાગમાં એટલે કે 50 વિદ્યાર્થીઓને 400 કેરી વેચતા એક વિદ્યાર્થીના ભાગમાં 6 કેરી આવશે. નંબર 3, 1 કિલોગ્રામ લોટમાંથી 25 લાડુ બને તો 20 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બને? એક ખોખામાં 10 લાડુ સમાઈ શકે તો તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડે? તો કે 500 લાડુ 50 ખોખામાં સમાય. પ્રશ્ન 8, ચાંદીના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો? જેમના ગુણ 4. તો 1250 સિક્કાનું વજન ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ થાય 12 અને 500. અને 1 કિલો 500 ગ્રામ વજનના કેટલા સિક્કા થાય? તો 150. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.